નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પર્સનલી આજે કપાસના ભાવ કેવા બોલાઈ શકે અને કપાસના ભાવમાં સૌથી ઊંચા અને નીચા ભાવ કેટલા બોલાઈ રહ્યા છે ને તમામ માર્કેટના કપાસના બજાર પણ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદાની અંદર આજે કોઈ ઝાઝો ફેરફાર નહોતો અને વાયદામાં 70 રૂપિયા સુધરીને આજે વાયદો 54,480 રૂપિયાનો હતો। જ્યારે રૂના ભાવ પણ અત્યારે વધીને આજે ખાંડીની અંદર 200 રૂપિયાનો સુધારો હતો અને ખાંડીના ભાવ 54,200 રૂપિયા પ્રતિ ખાંડીએ હતા। જ્યારે ઓલ ઓવર MCX વાયદો હાલની સ્થિતિએ જોતા મુવમેન્ટ સારી એવું જોવાય છે અને આગામી સમયમાં હજી પણ MCX વાયદો એકવાર ફરી 60,000ની સપાટીએ પહોંચે તેવી ધારણા છે। જ્યારે હવે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં ચીનની ખરીદી અત્યારે અમેરિકાને મૂકીને બ્રાઝિલ તરફ વળવાના કારણે વાયદો સતત 3 દિવસથી ઢીલો હતો, જેમાં આજે સામાન્ય સુધારો હતો અને વાયદો $68.53 જેમાં $0.13નો સુધારો થયો હતો। જ્યારે ઇન્ડિયન રૂપીઝમાં વાત કરીએ તો ખાંડીએ 70 રૂપિયાના સુધારા સાથે ભાવ 56,600 રૂપિયા બોલાતા હતા અને આગામી સમયમાં પણ ન્યુયોર્કમાં મોટી તેજી મંદી દેખાતી નથી। જ્યારે હવે કપાસના બજારની વાત કરીએ તો કપાસ બજારની અંદર આજે સામાન્ય સુધારા હતા અને પ્રતિ મણ ક્યાંક સેન્ટરોની અંદર 5 થી 10 રૂપિયા સુધર્યા હતા, તો ઘણા બધા સેન્ટરોની અંદર બજાર સ્થિર પણ જોવા મળ્યું હતું। જેમ આપણે જણાવ્યા પ્રમાણે ગઈકાલે એટલે કે ગુરુવારના દિવસે ભાવમાં 5 થી લઈને 10 રૂપિયા વધ્યા હતા, તો આજે પણ બજારમાં 10 રૂપિયા પ્રતિ મણ સુધરવાની ધારણા છે અને જે ખેડૂતોએ ડુંગળી અને કપાસને વિરોધ લઈને ઉપાડ્યો હતો જેના કારણે ભાવમાં સામાન્ય સુધારા ચાલુ થયા હતા અને હજી પણ આગામી સમયમાં આ સુધારા પ્રતિ મણે 50 રૂપિયાનો સુધારો કરી અટકે તેવી ધારણા છે। જ્યારે હવે કપાસના ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ કપાસમાં 1550 પ્લસ થયા હતા। જ્યારે સરેરાશ બજારની વાત કરીએ તો ભાવ 1400 થી લઈને 1500 સુધીના મોટા ભાગના સાટા દેખાતા હતા। જ્યારે ઘણા બધા ખેડૂતો એટલે કે 10 થી લઈને 15% માર્કેટ એવા હતા જ્યાં 1500 પ્લસના ભાવ પણ જોવા મળતા હતા। જ્યારે રોજિંદા આવકની વાત કરીએ તો આવકો અત્યારે સતત ઘટી રહી છે। જ્યારે આજની વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડની અંદર 1,40,000 મણની આવક જોવા મળે છે, એટલે 1 લાખ મણ અને 40,000 કપાસ ઠલવાયો હતો અને સામે દેશભરની આવકની વાત કરીએ તો તેમાં પણ આવકો સતત ઘટી રહી છે। જ્યારે આજની વાત કરીએ તો આજે દેશમાં 2,35,500 ગાંસડીની આવક થઈ હતી।